હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરી લઈશું। જૂનાગઢથી સમાચાર, જ્યાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। વર્ષના અંતે રાજ્યમાં ફરી એક માવઠાની આગાહી જોવા મળી રહી છે। આગામી 3 દિવસ માવઠાની આગાહી કરાઈ છે। રાજ્યના બોર્ડર પરના જિલ્લા પ્રભાવિત થઈ શકે છે। જઈ રહી છે એટલે કે 26, 27 અને 28 ડિસેમ્બર એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને આ માવઠાના ઝાપટાઓ છે એ રાજ્યના અનેક જિલ્લાઓને આવરી લેશે। એટલે કે અત્યારે જોવા જઈએ તો ઈશાનનું ચોમાસું છે તે દક્ષિણ ગુજરાતમાં સક્રિય છે, એ સાથે ઉત્તર ભારતના પહાડો ઉપરથી બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે। તમામ પરિબળોને કારણે રાજસ્થાનના મધ્ય ઉત્તર ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એનું બહોળું સર્ક્યુલેશન છે અને એની અંદર 850 HPA લેવલ અને 700 HPA લેવલે મોટા પ્રમાણમાં ભેજ છવાયેલો છે અને સૌથી વધારે ભેજ છે એ બંગાળની ખાડી તરફથી એ સર્ક્યુલેશનને મળી રહ્યો છે, જેને કારણે આ સર્ક્યુલેશન મજબૂત બન્યું છે, જેને કારણે આજે 26 ડિસેમ્બરના રોજ પણ રાજ્યના અનેક જિલ્લાઓની અંદર હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે અને આ 3 દિવસ જે માવઠાના વરસાદની શક્યતાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા છે આવતીકાલે 27 ડિસેમ્બરના રોજ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ જે વરસાદો છે એ રાજ્યના અનેક વિસ્તારોમાં પડશે, જેમાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના જેટલા તાલુકાઓ છે તેમાં સૌથી વધારે તીવ્રતા રહેશે, જેમાં ખાસ કરીને વાવ, થરાદ હોય, ધાનેરા હોય અથવા તો ઇકબાલગઢ કે અમીરગઢ જેવા વિસ્તારો, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે। બાકી ઓલ ઓવર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ રહેલી છે। એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય જેની અંદર છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તારોની અંદર પણ તીવ્ર માવઠાની શક્યતાઓ છે, ત્યાં પણ સામાન્ય કરતાં ભારે ઝાપટા છે એ પડી શકે છે। મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ પડે છે એ પડી શકે છે। 27, 28 તારીખમાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા એકદમ સામાન્ય છૂટાછવાયા છાટાછૂટી